દમણમાં મધદરિયે કોસ્ટગાર્ડનું દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। દમણમાં મધદરિયે ભક્તિ સાંઈ ફિશિંગ બોટમાં ફસાયેલા 5 માછીમારોનું દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। કોસ્ટગાર્ડે 5 માછીમારોનું રેસ્ક્યુ કર્યું હતું। દરિયામાં માછીમારી કરવા ગયેલી ભક્તિ સાંઈ ફિશિંગ બોટમાં 5 માછીમારો ફસાઈ ગયા હતા, જેની જાણ થતાં જ દમણ કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર રેસ્ક્યુ માટે પહોંચ્યા હતા। પ્રથમ પ્રયાસમાં 3 માછીમારોને બચાવી મહારાષ્ટ્રના દહાડુ દરિયા કિનારે સુરક્ષિત છોડાયા હતા। બીજા ચક્કરમાં કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર બોટમાં ફસાયેલા 2 માછીમારોને બચાવી દમણ લવાયા હતા। સ્ટેશનની તબીબી ટીમે બચાવેલા લોકોને વધારાની સંભાળ અને સમર્થન માટે સ્થાનિક સત્તાવાળાઓને સોંપવામાં આવે તે પહેલા વધુ પ્રાથમિક સારવાર પૂરી પાડી હતી। અગાઉ જાફરાબાદના દરિયામાં 37 નોટિકલ માઇલ દૂર બોટમાં માછીમારી કરવા ગયેલા યુવકની અચાનક તબિયત લથડી હતી અને મોડામાંથી ફીણ નીકળવા લાગતા તાકીદે પીપાવાવ કોસ્ટગાર્ડની ટીમ બોટ મારફત ત્યાં પહોંચી હતી અને માછીમાર યુવકનું રેસ્ક્યુ કરી પીપાવાવ જેટી પર લાવી સારવાર માટે દવાખાને ખસેડ્યો હતો। ખારવા સમાજના પ્રમુખ કનૈયાલાલ સોલંકીએ જણાવ્યું હતું કે દરિયામાં 37 નોટિકલ માઇલ દૂર મંગાભાઈ બાંભડિયાની માલિકીની ધનપ્રસાદ બોટમાં હરેશભાઈ લીંબાભાઈ બારૈયા માછીમારી માટે ગયા હતા। અચાનક હરેશભાઈની તબિયત લથડી હતી અને મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યા હતા, જેથી તાકીદે પીપાવાવ કોસ્ટગાર્ડને જાણ કરાઈ હતી, જેથી બોટ નંબર P419માં ટીમ રવાના થઈ હતી અને હરેશભાઈને પીપાવાવ જેટીએ લાવી 108 એમ્બ્યુલન્સ મારફત રાજુલા દવાખાને ખસેડવામાં આવ્યા હતા। હાલ હરેશભાઈની તબિયત સુધારા પર છે। ભગુભાઈ સોલંકી, રામભાઈ, કનૈયાલાલ વગેરે કોસ્ટગાર્ડ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો।